જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારીની વરણી બાદ સંગઠનના હોદ્દેદારોની વરણી બાકી હોવાથી આજે હોદ્દેદારોની પસંદગી અને સેન્સ લેવા માટેની કાર્યવાહી માટે પ્રદેશ ભાજપ તરફથી 2 નિરીક્ષકો જામનગર ખાતે આજે સવારે આવી પહોંચ્યા હતા, જેમાં અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી રાજુભાઈ સુકલ અને કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણાને જામનગરના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। શહેર ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, મીડિયા ઇન્ચાર્જ અને કારોબારી સભ્યના હોદ્દાઓ માટે શહેર ભાજપની સારી એવી એક્ટિવિટી કરે તેવી ટીમ બનાવવાની છે। શહેર ભાજપની નવી ટીમમાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત 91ની ટીમ બનશે। આ ઉપરાંત શહેર ભાજપના 5 મુખ્ય મોરચાઓના પ્રમુખ અને મહામંત્રીની પણ નવી ટીમ સાથે રચના થશે। સૌપ્રથમ નિરીક્ષકોએ જામનગરના આમંત્રિત ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે શહેર ભાજપના નવા માળખા માટે ચર્ચાઓ કરી હતી। ત્યારબાદ આ બંને નિરીક્ષકોએ પ્રદેશ ભાજપની સૂચના મુજબ શહેર ભાજપના હોદ્દેદારોની પસંદગી માટે જામનગર શહેરના મુખ્ય આગેવાનોની 1-to-1 સેન્સ લીધી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ મંત્રીઓ પરમાનંદભાઈ ખટ્ટર, આરસી ફળદુ, વસુબેન ત્રિવેદી અને હકુભા જાડેજા તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપના પ્રભારી પલ્લવીબેન ઠાકર અને શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરાએ પોતાની વ્યક્તિગત સેન્સ આપી હતી। આ તમામ મહાનુભાવોએ નિરીક્ષકો સમક્ષ ખાનગીમાં એટલે કે બંધ કેબિનમાં ભાજપના કાર્યકર્તાઓના નિરીક્ષકો સમક્ષ નામો રજૂ કર્યા હતા। આ બંને નિરીક્ષકો 2 દિવસમાં અમદાવાદ ખાતેના કમલમમાં પ્રદેશ ભાજપ સમક્ષ આજે મહાનુભાવોએ આપેલી સેન્સ રજૂ કરશે। ત્યારબાદ જામનગર શહેર ભાજપના હોદ્દેદારોની ટીમની પ્રદેશ ભાજપ જાહેરાત કરશે। હવે એ જોવાનું રહ્યું કે કોને ક્યાં નામ આપ્યા છે અને તે પ્રદેશ ભાજપે કેટલા માન્ય રાખ્યા છે। મજાની વાત એ છે કે નિરીક્ષકો સમક્ષ જાહેરમાં નામ આપેલ નથી, એટલે કોઈને કશી ખબર પડવાની નથી કે કોનું નામ આપ્યું છે। દરેક મહાનુભાવોએ પોતાના ટેકેદાર, વફાદાર અને પાર્ટી પ્રત્યે રુચિ ધરાવતા ભાજપના કાર્યકર્તાઓના નામ પ્રદેશ ભાજપાના નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હશે તેવું ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે। પ્રદેશ ભાજપ તરફથી શહેર ભાજપના હોદ્દેદારોના નામો ડિક્લેર થાય પછી જ ખ્યાલ આવશે કે ક્યાં ભાજપના અગ્રણીનો હાથ ઊંચો રહ્યો। આ વખતે સાંસદ, ધારાસભ્ય, રાજ્યમંત્રી, પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ શહેર ભાજપના હોદ્દાઓની વરણી માટે સારો એવો રસ દાખવી નિરીક્ષકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા। તે બદલ કાર્યકર્તાઓમાં પણ એક નવો ઉત્સાહનો સંચાર થયો છે। આજની સેન્સ બાદ એવું જરૂરથી કહી શકાય કે પ્રદેશ ભાજપ તરફથી પણ મજબૂત કાર્યકર્તાઓને શહેર ભાજપની નવી ટીમમાં સ્થાન મળશે, કારણ કે નિરીક્ષકો સમક્ષ સેન્સ આપેલ જામનગર શહેરના 12 જેટલા મહાનુભાવોએ ભાજપના મજબૂત કાર્યકર્તાઓના જ આ સેન્સમાં નામ આપ્યા હશે તેવું ભાજપના કાર્યકર્તાઓનું માનવું છે। ખાસ કરીને ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટી માટે સંગઠન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આ બાબતમાં ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટી કરતાં નંબર 1 સ્થાન ધરાવે છે। આ ઉપરાંત નજીકના દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી તથા 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને ધ્યાનમાં લઈને પણ જામનગર શહેર ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવું ભાજપ માટે ખૂબ જ જરૂરી છે। પ્રદેશ ભાજપે આ વખતે શહેર ભાજપના હોદ્દેદારોની વરણી કરતા પહેલા એવું પણ જોવું પડશે કે આ હોદ્દેદારો ગત વખતની જેમ ભવિષ્યમાં મહાનગરપાલિકાના મોટા કોન્ટ્રાક્ટર ન બની જાય, કારણ કે હોદ્દેદારો કોન્ટ્રાક્ટર બને છે ત્યારે ભાજપની શાખને મોટું નુકસાન સહન કરવું પડે છે। ભૂતકાળમાં જામનગર શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો જામનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો બની ગયા છે, જેને કારણે મીડિયામાં પણ તેમના નામો ચમક્યા છે, જેની અસર આમ જનતામાં પણ ખૂબ જ ખરાબ રીતે થઈ છે। શહેર ભાજપની છબી પણ ખરડાઈ છે। આ બધી બાબતને ધ્યાનમાં લઈ પ્રદેશ ભાજપ શહેર ભાજપની નવી ટીમ જાહેર કરશે, જેને કારણે શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારીના નેતૃત્વ હેઠળ શહેર ભાજપની ટીમ મજબૂત બનશે તેવા અણસાર અત્યારથી જ જોવા મળી રહ્યા છે। આ બેઠક બાદ નિરીક્ષક રાજુભાઈ સુકલે આપેલી વિગતો પ્રસ્તુત છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વૈવાહિક કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે।
લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. જામનગર શહેરમાં નિરીક્ષક તરીકે આવ્યો છું. મારી સાથે વંદનાબેન એક્સ એમએલએ જુનાગઢથી આવ્યા છે. અમે બંને જણા અહીંયા જામનગર મહાનગરના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ પ્રદેશના બધા અધિકારીઓ સાથે બેસીને જિલ્લાની સમગ્ર ટીમ બનાવવા માટેનું સંકલન કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી એક ગુલદસ્તો બને અને બધા જ સમાજના લોકોનો સમાવેશ થાય, સર્વસમાવેશક સર્વસ્પર્શી આ કાર્ય છે. એ કાર્યને વધારે વેગ મળે એ માટેની ટીમ સારી રીતે બને અને બધા જ લોકો કાર્યરત થાય. આમ તો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા એ પદાધિકારી પ્રકારેનું જ કામ કરે છે, પરંતુ જવાબદારીના ભાગરૂપે કેટલીક જવાબદારીઓ નિશ્ચિત કરવાની હોય છે. એટલે આજે એ કાર્યક્રમ કરવા માટે અહીંયા વધાર્યા છે.